અંકલેશ્વરના કમલ પાર્ક સોસાયટી સ્થિત યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો, તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને તેમને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત નોબારિયા સીઆરસી આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યુનિટી હેલ્થ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને આમંત્રિત મહેમાનોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આમંત્રિતોએ પ્રદર્શનમાં મૂકેલ પ્રોજેક્ટનું નિદર્શન કર્યું હતું। પ્રદર્શનીમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશ પરમાર, પ્રમુખ જહાંગીર ખાન એચ પઠાણ અને ઉપપ્રમુખ સલાલુદ્દીન એચ બેગ તેમજ યુનિટી હેલ્થ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। 19 જેટલી શાળાઓએ 37 જેટલા પ્રોજેક્ટ જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે, જેમાં પર્યાવરણ છે, ભૌતિક શાસ્ત્ર છે, સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે। બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ 9 શાળાઓએ 12 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે। જુદી જુદી ખાનગી શાળાઓ કે જે 10 શાળાઓ છે એમણે પણ 25 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે। વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે।